અને એ વાવણી કરવા ગયો ખેતરને શેઠે, પહેલા ચીલામાં વાવણી કરવા. એમાં એક માણસ એની પાસે ગયો પાછળ કે શું વાવવાના છો? કીધું મારું ખેતર, મારું અનાજ, મારા બળદ, મારું આ વાવણીઓ મારે વાવવાનું. તું મને શેનો પૂછે કે શું વાવવું છે? શું વાવવાનું નથી કહેવું. એટલે પેલો સમજદાર હતો, ડાયો હતો, ભણેલો ગણો. કઈ વાંધો નહીં, 2 દિવસ પછી હું જોઈ જઈશ, જે વાવ્યું હશે ને એ ઉગ્યું હશે, તારે કહેવાની જરૂર નથી. 3 દિવસે તો કોટા નીકળશે. તો એ લોકો તો વાવવું જ નથી, વાવ્યા વગર વયું જશે. આમ આપણે વાવ્યા વગર વયું નથી જવાનું. કમસે કમ મનન ને નિધિધ્યાસન ને આ નિર્વિકલ્પ, આમાં આપણું ગજું નથી, પડી જવાય. આ નિહરણી છે ને બહુ વપરાણી છે, અને એટલી લીસી થઈ ગઈ છે ને સાહેબ કે આમાં પડતા વાર લાગે. આમાં ચપ્પલ પહેરીને ન ચડાય, અને ચપ્પલ વગર ચડીએ તો તળિયા અને લપસતા વાર ન લાગે. એટલે હરી ભજી લેવો સાહેબ, ભગવાનનું નામ. પણ જગતગુરુ શંકરાચાર્ય ભગવાને કૃપા કરી. સાધકે પૂછ્યું કે આ અમારાથી ન થાય તો અમારે યોગમાં યોગીરાજ નથી થવું, પણ કમસે કમ યોગને સમજીએ તો ખરા. ત્યારે જે કૃપા કરી છે 5 વસ્તુનું, જે મને તમને સરળતાથી કહ્યું છે. યોગસ્ય